જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. આજે અમે જઈએ છીએ ધણફુલિયા, હે ને? યશપાલભાઈ પાછા આવી ગયા છે, જુઓ. નમસ્કાર. હવે પાછા જઈએ છીએ. નિલેશ વિડિયો જોયા રાખવાનો, બોલવાનું નહીં ભૂલી. હા, ગુજરાતીમાં એ બી, હે ને? ગુજરાતીમાં એકદમ દેશી. હા, ઘોડી જોવા જઈએ હવે. હા, મેં કીધું હારે આવે તો હું ઘોડાનો શોખ હોય તો એ પૂરો થઈ જાય. વિડિયો સારો બને, તમને બધાને જોવાની મજા આવે. કંઈક દરરોજ કંઈક નવું જ લેવું ને મારે તો નજીક હતા ને હવે જોવા વાળાને આત્મીયતા એવી વધી ગઈ છે ને તો એ કે આવી જાય. મેં કીધું ચાલો. ના, એ વાત સાચી એક છે. થી ભલા બે. એટલે નિલેશ અમને લઈને જાય છે અને અમે જઈએ છીએ ધણફુલિયા. આવશે બહુ મજા નહીં. ઘોડી છે કે ઘોડો છે? ઘોડી ને ઘોડા બધું છે. બધુંય છે. ભાઈ છે બહુ મજાના માણસ છે. હા. એની હારે પછી ચાલુ કરશું વિડિયો અને ઘોડાની રાઇડિંગ થોડી કરશું. પડશું ને એ વિડિયો નહીં બતાવીએ તમને. કદાચ પડી તો નક્કી ન, કારણ કે અમને નથી ફાવતું. તમને તમારો જ્યારે ફોન આવ્યો ને ત્યારે મેં એ જ ન પૂછ્યું તમને. મેં કીધું એ બેસવા દેશે મને? ઘોડી તો હોજી છે પણ આપણા લખણ નથી, એટલે હવે જોઈ કેવું થાય. જોઈ હવે આગળ કેવું કેવું થાય. જો આ રસ્તો છે, જઈએ છીએ. મસ્ત. પહોંચવા આવ્યો ઓલમોસ્ટ. હા, પહોંચી ગયા. રેડી રેડી. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ. મસ્ત બધાના હોળી ને બધું છે ને ત્યાં. એ બ્લોગ બનાવે છે, હોળી બનાવે છે. દિનેશ મળે છે, વાત કરે છે. બરાબર છે. પહોંચી ગયા ફાઇનલી, હે ને? હાલો સહી કરો. જો પહોંચી ગયા. ઘોડો છે મસ્ત, વ્હાઈટ, એકદમ સફેદ છે. ત્યાં જઈએ છીએ. નિલેશ ને એ લોકો આગળ છે, પાછળ છું. પેલા બ્લોગ બનાવે છે બંને. મસ્ત મોજ પડી ગઈ. યશપાલભાઈ હોય એટલે હસી મજાક જ હોય અમારે. મસ્ત છે. જ્યાં બીજું બી છે, આ બી છે, મસ્ત છે. છાતીનો ભાગ વાગી ગઈ. અને આંખો અલગ છે કે મને એવું લાગે? જય મંગલ છે બે આંખોમાં. એટલે આંખો સર્કલ વાઈટ હોય. એવું છે? અષ્ટમંગલ એટલે ચારે પગ અને છાતીનો ભાગ, આગળનો ભાગ અને આખું બધું તોડું આવે. હે? હા, એવું કઈ નોલેજ નહીં આપણને તો. ઘોડા ઘોડીનું કઈ નોલેજ નહીં. ગાયોનું નોલેજ વધે. હા, ગાયોનું હોય. કાઠી પેલો મારવાડી હોય. નહીં, એ કાઠિયાવાડી. કાઠિયાવાડી એની હાઈટ વધારે. હોળી છે. આને ઉંમર કેટલી થઈ? આની 17 ની. હા, એ તો કહું ઉંમર નાની, આની હાઈટ વચ્ચે હતી. બચ્ચું છે, બચ્ચું. વછેરી કેવાય. હા, બધું ખેંચે તો એકદમ સોજો છે. સાચી વાત છે. મારવાડી, કાઠિયાવાડી, કોઈ પણ જણાવર છે. ટૂંકાબેન બોલું, તમે બોલો એટલે લઈ લઉં. કેમ છો? મજામાં? મજામાં. વ્લોગ બનાવે તો હું તમને જ લઈ લઉં. આપણાથી છે ને હવે આગળ વધી જાય ફટાફટ. હારું ને, હંમેશા તમને ખબર જ છે. એટલે ફટાફટ વધી જ જાય આગળ, એમાં કાંઈ નહીં કરે. તો અમે વધશું તો અમારી ગૌશાળા આગળ વધશે ને. ભગવાન કરે તમને મારથી જલ્દી આગળ વધારી દીધું. ભગવાન એવું કરે કે અમારે તો એવું ના, બરાબર છે. આપણે જ આગળ વધવાનું છે. બહુ સરસ રમે છે. એને હમણાં લઈ હમણાં મેદાનમાં. ક્યાંય નો બે 3 જગ્યાએ ઉતારી, અહીંયા ખાઈ ને ઊભી રહી આખો દી બેન. આ રોટો મારે કેટલા 20 દિવસ કીધા ને તમે? હા 20 ઓ દિવસ બાપરે, પૂરા. 20 દિવસ સુધી ના પેલું કઈ કરે હે? કન્ટિન્યુ. હમ. આખી સીઝન ના ભૂલે કે એમનો
ઓહો. અને સેટ જામનગર થી ફુલેકા ચાલુ હતા. જામનગર, લાલપુર. અને સ્ટેલિયનમાં વાપરવાના કે ફુલેકા માટે નહીં, ફુલેકા માટે. બરોબર નથી કૂદવા માટે બે પગની એક્શન વધારે. હજી ટ્રેનિંગ આપી દીધી કે બાકી નહીં, આવી જશે. અત્યારે ખોરાક જ ચાલુ છે. હજી નાનો પડે એટલે ખોરાક જ ચાલુ છે. ઓછું છે એટલે નહીં વાંધો નહીં, નહીં. હા જા જા એ કીધું કે મારશે નહીં. ભાઈ લગામ લઈ લે. બીક લાગે હો પણ મને. અહીંયા પડી. નહીં હો, ઓછું છે ને. ઓલી લઈ લે. થેલા નાખ. હો જેવું છે ના મારે ને કઈ ડર લાગે હો. આપણી ગાયો પાસે જઈને હા. ના જઈ શકીએ. કોન્ફિડન્સ લેવલ ના હોય ને સ્ટાર્ટિંગમાં એટલે શિવમથી ડર ના લાગે પણ આનાથી લાગે. હા આપણો થોડુંક સબ્જેક્ટની બહાર વયું જાય ને આઉટ ઓફ સિલેબસ વયું જાય પણ છે કેવું સરસ જોવે છે. એની આંખ જો કેટલી મસ્ત છે. હમ. એક જાને રેડી કરે છે. તો જઈને આવ્યા કે જવાનું છે એટલે હજુ ફૂલે કામ જવાનું છે. બધાય માલ બેટા. પહેરાવામાં થોડું કરે ના, ના. ને આપણે આની ઉપર રાઇડિંગ કરવાની કે ઓલી ઉપર આની ઉપર આ તો ઘોડી છે ને. હવે એ તો ફર્સ્ટ ટાઈમ છે. હવે આબુમાં આપણે બેઠા હતા કાં ખાલી એકવાર. એ તો ખાસો ટાઈમ થઈ ગયો. પછી તો કોઈ દિવસ નથી રાઇડિંગ કરી. નીલેશ જોવે છે કે હા કેવું કે હું થાય આખણા બેવાનું જ કે નથી. અહીંયા છે ને, અહીંયા અડી ગયું આરોટામાં. વાગી ગઈ હોય. અડી ગયું. વ્હાઈટ ખાય વ્હાઈટમાં તો ખરેખર બહુ વ્હાઈટમાં તરત જ દેખાય એવું. પણ જે હોય મારો તો actually આ વિષય અચ્છા એવું છે. છતાં બી આપણને રોડું લાગે નથી કોઈ. મમ્મી છે. અચ્છા એવું છે. હા મેડમ ની હાથમાં છે. જનાવરમાં બધામાં એને ઉતરી લે. પેલા બે વિડીયો ના લ્યો હોય ગયા. મેં ના લીધો એ ના લેવાય બેન હસે ની વાત હતી. હસી મજાકની વાત છે ભાઈ કે હું કે હા મસ્ત એમ જો. એ કાઈ ન બોલે ફાઇનલી રેડી થઈ ગયો. હવે પેલા યશપાલભાઈ જ બેસે. પેલા મને બેહાડો હા અને કા નિલેશ બે માંથી એક જ. સામાન બાજી હા કા પેલા નિલેશ બેસે ને કા યશપાલભાઈ બેસે. નહીં બડે ને તો આપણે પછી કઈ લોક નહીં હું તો બેસી જ નહીં. હું છેલ્લે. પેલા તમે બે ટ્રાય કરી લ્યો પછી જોઈએ. બે હા તેમાં શું હોય ઘોડામાં હા એ તો હમણાં ખબર પડશે ને. ઘોડામાં કાઈ ના હોય હા. તમારો વિષય છે હા અમે તો પહેલી વાર આવ્યા. તમારો વિષય છે કા તમારા પાસે ઘણા બધા વિડીયો છે એટલે તમે જઈ આવ્યા છો. ફર્સ્ટ ટાઈમ છે અમારે. અમે પહેલી વાર છીએ કા નિલેશ. આપણે પહેલી વાર ને આટલા નજીકથી જ ફર્સ્ટ ટાઈમ હા. એવું કહે તોય ચાલે લાસ્ટ બસ આબુ એ કેટલા વર્ષો પહેલાની વાત છે. દેવારીએ નહોતો. હાઈટ કેટલી હતી એ હા. ખબર નથી. ત્યારે બેઠા હતા બસ આબુ. ઘોડામાં તમે જાઓ ને જોવા એટલે એનાથી મજા ક્યાંય ન આવે પછી એટલે જ તો રેડી થઈ ગયા પટદેરાના. હા યશપાલભાઈ આવે જ નિલેશ જવું જ છે. ચલો ભલે બેટા. ઘોડી કૂદતી હોય ને એમને સામાન વિનાની હોય ને તો આમ દેખાય તો કેમ છે રૂપ એનું. હા રેડી આઠ. જેમ બોલશે ને એમ થાય વાહ વાહ હા. વાહ વાહ બે પગે આ બાજુ હારવાર છે બીજા બ્લોગર પાસે એટલે તો કઈ બોલતી નથી. તમે બોલો એ જ આમાં સંભળાય છે. હા થોડુંક બોલો એમ ના હાલે ચીટિંગ નહીં કરવાની જો વાહ ઘોડો હા આવે ત્યારે શાંતિ થાય
નાચવામાં કૂદવામાં બધી રીતના કમ્પ્લીટ જોઈને ક્યાં લગ્નમાં ચાલે છે વાહ જો ફુલેકામાં ને બધે જાય જ ને ફુલેકામાં જો હમ. જેટલી વાહ. ગરમ થાય ને એટલી મજા આવશે હમ. હા જેમ બોલે છે એમ જ કરે છે ને હા. બે પગે જ ઊભી રહે જ્યાં સુધી કેમ જ્યાં સુધી ટ્રેનિંગ તમે પોતે ઘરે જ આપી હતી પોતે જ બધા જનાવરની ઘરે જ આપવાની પોતે જ ટ્રેનર છે મોટા જો હમ. હા રેડી ના એમ ના આવે આ માથે અને હરી કરો ને તો જ માથે આવે હમ. અથવા તો ભલકે ને તો આવે હમ. મસ્ત ટ્રેનિંગ આપેલી છે હો. જેમ કે એમ કરે છે બધું મસ્ત કરે છે ઓ વાવ જોરદાર હો. જે અવાજ એ તો કહું. અવાજ કાઢે જોરદાર કરે છે બોલો બેટા ઉઠો પૂછો વાહ ઓ સીધે ये बात हाँ રેડી રેડી जगह વાવ पे बेटा बस હા જોરદાર આપણે મસ્ત કર્યું હો જોરદાર હા બસ મસ્ત કર્યું બસ હવે. થાકી જાય નહીં ને આ. એવું ના- જો હવે તૈયારી કરે છે યશપાલભાઈ યા તો નિલેશ બેસશે પેલા તૈયારી થાય છે બધી ઘોડીને તૈયાર કરે છે બેસવા માટેનું બધું લગાવે છે તું બેસવાનો કે યશપાલભાઈ કોણ બેસવાનું પેલા હે ના એવું ના હોય યશપાલભાઈ બેસે હાથમાં ઘોડા થણગને આતમ વિજય પા આ જો. અડધી થયા ભોમ પર એવો ને માંડે ભાઈ ભાઈ ઈ ઘોડા ને ઈ હવા હવે પડતા નહીં હો પરસું તો આપણે અપલોડ નહીં કરીએ તો આપણે કીધેલું જ છે બસ હા. બે ઈ તો ગયા ફાઇનલી હે ને હવે આમ જુઓ ભાઈ મામા રોડ ઉધી ના જાવ દેતા અડધી પોણી છે ને પાછી વાર લેજો રોડ હું અહીંયા મોર વયો જાવ ને અહીંયા જોવો તો એ આખો ખોલ લે હું ખોલાવું બસ ઊભી નાખ ઉભા જ અગડી પછી વાહ ભાઈ જાય ને પછી તું તમને ઉતારો ઉભા રહ્યો આગળ વહી જાઉં હું પેલા તો પાછો ભાઈ પાછું આવી ત્યાંથી સારું પડશે અચ્છા વાંધો નહીં મને ડર લાગે છે હવે યશપાલભાઈ હિંમત કરીને બેસી તો ગયા છે હવે જાય છે ગો ગો તમને આવડે તો નહીં એ રહ્યા ભાઈ જોડે છે ને મને ડર લાગે છે ફાઇનલી આવી તો ગયા એકદમ ઊભી જાય આ પટો ખા અહીં ગમે એ પકડી રાખો તો એટલે પાછી લ્યો હવે એક છે ને લગામ એક શોર્ટ માટે કરી લઉં હવે બેન ચડે છે ઘોડી ઉપર ચંપલ કાઢ નાખો જમણો પગ આમાં ચંપલ કાઢી નાખો હા બસ ચડી જાવ કુદીન હા કુદીન ચડી જાવ કુદીન ચડી જાવ ચડી જાવ કૂદકો મારો કૂદકો હા રેડી હાલો કાંઈ ન થાય
ડાબલા કાટતી ઘોડી હાલ્યો. હવે મૂકી દો. હવે ઓલી શેરીમ છૂટી મૂકી દો. ભાઈ ધીરે ધીરે આવી જાય એમ. હા તમે ન પકડી રાખો. એ રે રે. સમજી કે ગાસા પ્રાણી જવા કાઈ ન થાય, કાઈ ન થાય. બીવાન નહીં. હે ના એમ કાઈ ના થાય. ઈ ખાલી બે પકડી રાખજો, ઊંચી કરે ને એટલે. ઊંચી નથી કરવી. હવ પકડીને ઉભા રહ્યો, ક્યાંય ન જાય. મૂકી દો બસ, કાઈ કરતા નહીં, ઊભી રહે. ઘોડા ના ઉપર. ઊભી રહે. આપણે ખેતા હોય ને એટલે એમ કરે. બસ મૂકી દે. ના ક્યાંય ન જાય. લોક જોરદાર બનવાનો હે આ. હા હા ભાઈ. હા બનાવી દો. ચડતા તો ચડાઈ ગયું હે. સોરવા ચણા ઉપાડવા ગયા હતા. આવે પાયલોટ જ છે. હા પાયલોટ. અચ્છા એવું છે. હા એટલે હે આગળ લઈ લ્યો. જેમ કેમ કરે છે ને. કરે છે જેમ તો. હા બોલો કઈક. છોકરી ધ્યાનમાં હોય તો હવે ભાઈ તારો મોહમ્મદભાઈ હવે તારો બોલવાનો ટાઈમ આવ્યો, બોલવા જ પણ તો આવો મોકો પછી નહીં મળે ભાઈ. કોઈ ઘોડા હાસી એવી છોકરી ફેમસ થઈ જાય ને. આ સોશિયલ મીડિયા બધે જે છે આખા હિન્દુસ્તાનમાં બોલી તને જે મજા આવે બોલ. યશપાલભાઈ ના ફોલોઅર્સ છે જોરદાર. હા તમારી નહીં નો સોરી હજુ નથી. બની જાય બીજું શું. હા એટલે બોલ દે કાંઈ અભિપ્રાય તારા આપો હોય તો આપી દે. તમે કેટલા વર્ષથી ઘોડા રાખો ભાઈ? હા હું એને ગરમ કરવું છે કોઈ પણ નથી મારો ભાઈ તમે પૂછો. ઘોડા રાખો ચા પાણી આવશે ને ભાઈ? ચા પાણી આવશે. હા 12 વર્ષથી કેટલા કઈ જાતની ઘોડી કહેવાય? કાઠિયાવાડી ની કઈ ખાસિયત બતાવો. નથી આ તમે શું થાવ એના કાકા એને ક્વેશ્ચન પૂછે આપે છે મારો બેટો. તો ભાઈ થોડાક શરમાય છે. કાઠિયાવાડી જે ખબર કેમ પડે? હા એના લક્ષણો શું આના? નક્કી નથી થયું ને ભાઈ નું એટલે શરમાય છે. શરમાવાનું નહીં. કાન ટૂંકો હોય, કાન એનો આકડો હોય, માછલી એની નાની હોય, હાઈટ આની મીડિયમ હોય. હા હાઈટ મીડિયમ જ હોય પ્લસ મોઢું નાનું હોય મારવાડી નાનું હોય, કાન નાનો હોય. કાન નાનું હોય. અને બીજી ઘોડીઓ કોઈ પણ જાતની ઘોડી હોય ને એના કરતા આ ઘોડી થોડીક વધારે ગરમ આવે ગરમ. અને પ્લસ કે બીજા ઘોડા કરતા બહુ મજબૂત આવે. મજબૂત પગની બહુ હાલવામાં ઘોડી હોય ને તો આ કાઠિયાવાડી. થોડી ગરમ મીડિયમ કરી. સાંભળી લીધું ને યશપાલભાઈએ કીધું એ બોલે આપણે સાંભળી લેવાનું. આપણે કઈ બોલવાનું નહીં, એ બોલે એ સાંભળી તૈયાર લઈ લેવાનો. આપણે ડીલ કરી દેવાનું છે ડાયરેક્ટ.
આને 70 કિલોમીટર સુધી મેં આગળ છે 70 કિલોમીટર અહીંથી બગસરા સુધી બરોબર બગસરા આવ્યું ને ત્યાં સુધી આપણે મેં આગળ. બરોબર કાંઈ ન થાય એને આ પગ ભરાઈ ગયા આપણે. આ ભાઈ અમારો બે દિવસથી ઉઠી નતો આવ્યો.